નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડિયો લેક્ચરથી આપણે ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ થર્ડ સેમિસ્ટરની અંદર સર્વેઇંગ સબ્જેક્ટની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. બરાબર, તો આ વિડિયો લેક્ચરની અંદર ખાસ કરીને આપણે આજે સર્વેઇંગ સબ્જેક્ટના ઇન્ટ્રોડક્શન અને તેનો જે સિલેબસ છે એના વિશે વાત કરશું. હવે તમે બધાએ સર્વે એવું છે એ વારંવાર સાંભળેલું હશે. તમારે કોઈ પણ વસ્તુ છે એ લેવી હોય તો એ લીધા પહેલાં તમે છે એનો સર્વે છે એ કરતા હોય છો. તો એ જ રીતે સિવિલ એન્જિનિયરિંગની અંદર જ્યારે કોઈ પણ પ્રોજેક્ટ હોય, એટલે કે કોઈ પણ બાંધકામ હોય, બરાબર, એની અંદર એનો આ વિશે આગળ વધતા પહેલાં અને એનું પ્લાનિંગ કરતાં પહેલાં આપણે જે તે એરિયા છે, બરાબર, એનું છે ફિલ્ડ સર્વે કરી લઈએ અને એના દ્વારા આપણે વિવિધ પ્રકારના ડ્રોઈંગ્સ, એટલે કે મેપ્સ અથવા પ્લાન છે એ તૈયાર કરીએ. બરાબર, અને એ જે ડ્રોઈંગ આપણે તૈયાર કરેલા હોય એ ડ્રોઈંગ પરથી આપણે વિવિધ પ્રકારના કામોની અંદર એનો ઉપયોગ કરીએ. એટલે કે પ્રોજેક્ટના પ્લાનિંગથી માંડી એનું ડિઝાઇનિંગ, એનું એસ્ટિમેશન, એનું એક્ઝિક્યુશન અને કન્સ્ટ્રક્શન પ્રોસિજરની અંદર સતત આ ડ્રોઈંગનો છે ઉપયોગ કરવામાં આવે. તો આ રીતે કોઈ પણ સ્ટ્રક્ચર અથવા કોઈ પણ પ્રોજેક્ટ હોય, બરાબર છે, સિવિલ એન્જિનિયરિંગની અંદર કોઈ પણ પ્રોજેક્ટ હોય, પછી એ ડેમ હોય, બ્રિજીસ હોય, રોડ્સ હોય, કોઈ બિલ્ડિંગ હોય, બરાબર, તો એ કન્સ્ટ્રક્શનની એક્ટિવિટી છે એ ચાલુ કરતાં પહેલાં અથવા એનું ડેવલપમેન્ટ અથવા એનું પ્લાનિંગ કરતાં પહેલાં આપણે છે એ જે તે જગ્યા હોય એનો સર્વે કરી લઈએ. બરાબર, અને ત્યારબાદ એ સર્વે પરથી આપણે યોગ્ય એના ઉપરથી ડ્રોઈંગ બનાવીએ, આપણે જેને નકશાઓ, પ્લાન કહીએ છીએ, અથવા મેપ છે એ તૈયાર કરીએ. અને તેના પરથી પછી આપણે એનો ઉપયોગ છે એ આપણા પ્લાનિંગની અંદર કરીએ અથવા ડિઝાઇનની અંદર કરીએ, એસ્ટિમેશન કરવા માટે કરીએ, અને કન્સ્ટ્રક્શન પ્રોસેસ દરમિયાન પણ સતત આપણે ડ્રોઈંગનો ઉપયોગ છે એ કરતા હોઈએ છીએ. તો સર્વેનો મતલબ શું થઈ ગયો? તો કે કોઈ પણ પૃથ્વી પરની કોઈ પણ વસ્તુ હોય, બરાબર, એનું ચોક્કસ સ્થાન નિર્ધારણ કરવું. એના માટે આપણે અલગ અલગ પ્રકારના મેઝરમેન્ટ લઈએ. પછી એ ઓરિજિનલ ડિસ્ટન્સ હોય, કોઈ એંગલ હોય, વર્ટિકલ ડિસ્ટન્સ હોય, ગમે તે હોઈ શકે. તો એને આપણે કહીએ છીએ સર્વેઇંગ. તો આપણા આ સબ્જેક્ટની અંદર ખાસ કરીને આપણે જે માપણી થાય છે, બરાબર, એના વિશે વાત કરશું. તો જે ડિપ્લોમા પાસ આઉટ સ્ટુડન્ટ્સ છે, બરાબર છે, એના માટે જે આ માપણીને જે લગતી વસ્તુ છે એ જાણવી ખૂબ જ જરૂરી છે. અને અલગ અલગ પ્રકારના જે ઇન્સ્ટ્રુમેન્ટનો સર્વિંગ માટે ઉપયોગ થાય છે એની પણ એને ખબર હોવી જોઈએ. અને આ ઇન્સ્ટ્રુમેન્ટ છે એને કઈ રીતે હેન્ડલ કરવા, કઈ રીતે ઓપરેટ કરવા, એની પાસે સ્કિલ હોવી જોઈએ અને એની માહિતી એની પાસે હોવી જોઈએ. તો આ જે કોર્સ છે એ એક ખૂબ જ કોર કોર્સ કહી શકીએ સિવિલ એન્જિનિયરિંગનો. બરાબર, આ કોર્સ છે એ આ સેમેસ્ટર અંદર ભણાવવાનું કારણ એ છે કે જે સ્ટુડન્ટ્સ છે એ સબ્જેક્ટ ભણ્યા બાદ અલગ અલગ પ્રકારના સિવિલ એન્જિનિયરિંગની અંદર સર્વે છે એ કેરી આઉટ કરી શકે અને એના ઉપરથી ડ્રોઈંગ અને મેપ્સ છે એ તૈયાર કરી શકે. ત્યારબાદ જે ડ્રોઈંગ અને મેપ્સ છે જે એને તૈયાર કર્યા હોય તેના પરથી એ અલગ અલગ પ્રકારની ગણતરી કરી અને લેન્થ, એરિયા, વોલ્યુમ અથવા એલિવેશન અથવા આપણે રિડ્યુસ લેવલ કહીએ એવી બધી માહિતી છે એ મેળવી શકે. બરાબર, તો આ થઈ ગયા આપણા સબ્જેક્ટનો પહેલાં ઇન્ટ્રો, કે શું કામે આપણને આ સેમેસ્ટરની અંદર સર્વિંગ છે એ ઓફર કરવામાં આવેલું છે. બરાબર, હવે આપણે વાત કરીએ ટીચિંગ એન્ડ એક્ઝામિનેશન સ્કીમની. તો સર્વિંગ છે, બરાબર, એની અંદર સૌપ્રથમ તો એનો કોડ છે 33-30-605. બરાબર, તમે ગૂગલની અંદર સર્ચ કરશો એટલે તમને ફૂલ સિલેબસ છે આપણા સબ્જેક્ટનો અંદર જોવા મળશે. 33-30-605. જીટીયુની વેબસાઇટ પણ આ સિલેબસ અવેલેબલ છે.
તો ટીચિંગ અને એક્ઝામિનેશન સ્કીમની વાત કરીએ તો ટીચિંગની અંદર આપણે વીકના ત્રણ લેક્ચર આવે છે અને 3 લેબ આવે છે, બરાબર છે. એ રીતે 6 કલાકની ટૂંકમાં ટોટલ લેબ અને 3 કલાકના લેક્ચર. તો એ રીતે આપણા સબ્જેક્ટની ક્રેડિટ છે એ 9 છે. હવે જો આપણે એક્ઝામિનેશન સ્કીમની વાત કરીએ તો ટોટલ આપણે 100 માર્કનું થિયરી માર્ક્સ હોય છે. એની અંદર 70 માર્ક છે એ આપણે ઇન સેમેસ્ટર એક્ઝામ જીટીયુ દ્વારા જે એક્ઝામ લેવામાં આવે એના હોય છે, અને 30 માર્ક છે એ આપણે ઇન્ટરનલ મિડ સેમેસ્ટર દ્વારા આપણે મૂકીએ છીએ. એટલે આ રીતે થિયરી માર્ક્સ થઈ ગયા 100. અને જો પ્રેક્ટિકલ માર્કની વાત કરીએ તો 60 માર્ક છે એ એન્ડ સેમેસ્ટર એક્ઝામિનેશનના રૂપે ગણવામાં આવે છે, અને 90 માર્ક છે એ તમારા અસેસમેન્ટ ઉપરથી આપણે મૂકીએ છીએ. આ રીતે ટોટલ 250 માર્કનો સબ્જેક્ટ છે એ આપણો છે, બરાબર. તો જે એસપીઆઈ તમારે હોય છે એની દ્રષ્ટિએ પણ આ સબ્જેક્ટ છે એ ખૂબ મહત્ત્વનો છે. હવે આપણે વાત કરીએ કોર્સ કન્ટેન્ટની, તો આપણા સબ્જેક્ટની અંદર ટોટલ 6 ચેપ્ટર છે ઇન્ક્લુડેડ છે. સૌથી પહેલાં તો ચેપ્ટર છે ઇન્ટ્રોડક્શન એન્ડ સ્કેલ, પછી ચેઇન સર્વે, ત્યારબાદ કમ્પાસ સર્વે, ત્યારબાદ લેવલિંગ, પછી પ્લેન ટેબલ સર્વે, અને લાસ્ટ ચેપ્ટર આપણું ઇન્ટ્રોડક્શન ઓફ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, જેને આપણે શોર્ટ ફોર્મની અંદર જીપીએસના નામે ઓળખીએ છીએ, બરાબર. સૌ પ્રથમ આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 1ની, બરાબર. તો આપણું પહેલું ચેપ્ટર છે ઇન્ટ્રોડક્શન એન્ડ સ્કેલ. પહેલા ચેપ્ટરની અંદર આપણે સર્વેઇંગ છે એ કેને કહેવામાં આવે એની વાત કરશું, બરાબર. તો સર્વેઇંગ છે એ એક પ્રકારનું આર્ટ છે કે જેની અંદર આપણે કોઈ પણ બિંદુ હોય એનું પૃથ્વી ઉપર એનું લોકેશન છે, એની પોઝિશન છે એ નક્કી કરી શકીએ. એના માટે આપણે અલગ અલગ પ્રકારના મેઝરમેન્ટ છે, બરાબર, ફિલ્ડ મેઝરમેન્ટ લેવા પડે, અને એના ઉપરથી પછી આપણે જે નકશા જે કહીએ છીએ બનાવતા હોઈએ છીએ, પ્લાન અથવા મેપ્સ, અને એનો ઉપયોગ છે એ પછી આપણે આગળ વાત કરીએ એમ અલગ અલગ એન્જિનિયરિંગ વર્ક્સ માટે આપણે કરતા હોઈએ છીએ. તો આપણે સર્વેઇંગ છે એ સબ્જેક્ટની અંદર પ્રથમ ચેપ્ટરમાં સર્વેઇંગ કેને કહેવામાં આવે અને ઇન્ટ્રોડક્શન વાત કરશું. પછી ઓબ્જેક્ટિવ અને યુઝીસ ઓફ સર્વેઇંગ વિશે વાત કરશું, એટલે કે સર્વેઇંગનો કઈ કઈ જગ્યાએ યુઝ થાય છે. તો ખાસ કરીને ટોપોગ્રાફિકલ મેપ બનાવવા માટે, બરાબર, પછી કેડસ્ટ્રલ મેપ માટે, પછી કોઈ પણ રૂટ સર્વે કરવો હોય, અલાઇનમેન્ટ નક્કી કરવું હોય એના માટે પણ એનો ઉપયોગ થાય છે. તો આપણે ડિટેલની અંદર પછી જ્યારે આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરશું ત્યારે જોશું. પછીનો જે ટોપિક છે એ પ્રિલિમિનરી ડિવિઝન ઓફ સર્વેઇંગ, એટલે કે સર્વેઇંગ છે એને 2 ભાગની અંદર વહેંચવામાં આવે છે, પ્લેન સર્વેઇંગ અને જિયોડેટિક સર્વેઇંગ. પ્લેન સર્વેઇંગ છે એની અંદર પૃથ્વીની જે સપાટી હોય એને પ્લેન ગણવામાં આવે છે, એટલે કે સ્ફેરિકલ જે શેપ છે એને અવગણવામાં આવે છે. જ્યારે જિયોડેટિક સર્વે છે એની અંદર પૃથ્વીનો ગોળાકાર ભાગ છે એને ધ્યાનમાં લેવામાં આવે છે. તો આ થઈ ગયા પ્રિલિમિનરી ડિવિઝન ઓફ સર્વેઇંગ, એટલે કે પ્લેન એન્ડ જિયોડેટિક સર્વે. પછી આપણે વાત કરશું ક્લાસિફિકેશન ઓફ સર્વે. તો સર્વેઇંગનું છે આપણે અલગ અલગ 4 રીતે ક્લાસિફિકેશન છે આવે છે. સૌ પ્રથમ તો ક્લાસિફિકેશન બેઝડ ઓન નેચર ઓફ ફિલ્ડ ઓફ સર્વે, એટલે કે આપણે કઈ જગ્યાએ સર્વે કરીએ છીએ. આઈધર ઇટ ઇઝ લેન્ડ સર્વે, અથવા મરીન સર્વે હોઈ શકે, અથવા એસ્ટ્રોનોમિકલ સર્વે હોઈ શકે. પછી બીજું ક્લાસિફિકેશન છે બેઝડ અપોન ઓબ્જેક્ટ ઓફ સર્વે. શા માટે આપણે સર્વેઇંગ કરીએ છીએ, કેના માટે સર્વેઇંગ કરીએ છીએ, ઓબ્જેક્ટિવ શું છે આપણું. તો એની અંદર પાછા અલગ અલગ 10 પ્રકાર આવે છે, બરાબર. જેમ કે ટોપોગ્રાફિકલ સર્વે હોઈ શકે, કોઈ રૂટ સર્વે હોઈ શકે, એન્જિનિયરિંગ સર્વે હોઈ શકે, કન્સ્ટ્રક્શન સર્વે હોઈ શકે, બરાબર. પછી આપણે વાત કરશું ત્રીજા ક્લાસિફિકેશનની અંદર બેઝડ ઓન ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ, એટલે કે સર્વેઇંગ કાર્ય કરવા માટે આપણે કયા ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ કરીએ છીએ. એની અંદર પાછા અલગ અલગ ટાઈપ્સ આવશે, એટલે કે ચેઇન સર્વે, ટેપ સર્વે, કમ્પાસ સર્વે, પ્લેન ટેબલ સર્વે, થિયોડોલિટ સર્વે. જે ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ કરીએ એના આધારે એ ક્લાસિફિકેશન આપેલું છે.
પછી આપણે વાત કરશું પ્રિન્સિપલ ઓફ સર્વે, એટલે કે સર્વેઇંગના સિદ્ધાંતો. તો સર્વેઇંગ છે એની અંદર ખાસ કરીને એના 2 સિદ્ધાંતો છે એની વાત કરેલી છે, એટલે કે વર્ક ફ્રોમ હોલ ટુ પાર્ટ, એટલે કે આખામાંથી ભાગની માપણી કરવી, અને કોઈ પણ બિંદુનું જો ચોક્કસ સ્થાન નિર્ધારણ કરવું હોય તો આપણે ઓછામાં ઓછા 2 માપો પરથી કરી શકીએ. એ 2 સિદ્ધાંતની આપણે વાત કરશું. પછી આપણે વાત કરશું ટાઈપ ઓફ સ્કેલ, એટલે કે સ્કેલ કેને કહેવામાં આવે પહેલાં તો કે જે આપણે ફિલ્ડ ઉપર જે ઓબ્ઝર્વેશન લીધા હોય એના રીડિંગ છે એ ખૂબ જ મોટા હોય, એના ઉપરથી જો આપણે સીટ ડ્રો કરીએ તો એ પોસિબલ નથી પ્રેક્ટિકલી. એટલા માટે આપણે જે માપ છે ને નાના કરી નાખીએ, બરાબર, એટલે કે યોગ્ય સ્કેલ પસંદગી કરી પછી આપણે એને સીટ ઉપર છે એ ડ્રો કરીએ તો આપણે એ સ્કેલ પણ આવશે. સ્કેલ છે એના પાછા અલગ અલગ પ્રકાર છે. ખાસ કરીને આપણા સિલેબસની અંદર પ્લેન સ્કેલ અને ડાયાગોનલ સ્કેલ આપેલી છે, બરાબર. ફિગરની અંદર તમે જોઈ શકો, જે તમે ઉપરની સાઈડ જુઓ છો એ છે ડાયાગોનલ સ્કેલ. ડાયાગોનલ સ્કેલ છે એની અંદર 3 ડિજિટ સુધી છે આપણે રીડિંગ છે એ બતાવી શકીએ અથવા વાંચી શકીએ, બરાબર. ફિગરમાં તમને જોતા જ હશો. એ જ રીતે બીજો પ્રકાર છે એ પ્લેન સ્કેલનો. પ્લેન સ્કેલ છે એની અંદર આપણે 2 ડિજિટ સુધી છે એ રીડિંગ બતાવી શકીએ, બરાબર. તો તમે નીચેની સાઈડ જે ફિગર જુઓ છો એ છે પ્લેન સ્કેલની. તો આ રીતે ફર્સ્ટ ચેપ્ટરની અંદર આપણે 2 વસ્તુ છે એ આવે છે, તો સર્વેઇંગ, પછી ઓબ્જેક્ટિવ એન્ડ ઇઝીઝ ઓફ સર્વેઇંગ, પછી પ્લેન એન્ડ જીઓમેટ્રિક સર્વે, ક્લાસિફિકેશન ઓફ સર્વે અને પ્રિન્સિપલ ઓફ સર્વે. અને પહેલા ચેપ્ટરનો જે બીજો પોર્શન છે એની અંદર આવે છે સ્કેલ વિશે. ખાસ કરીને 2 સ્કેલ આવે છે, કન્સ્ટ્રક્શન સ્કેલ અને ડાયાગોનલ સ્કેલ. અને એ સ્કેલ ઉપરથી પછી આપણને આરએફ ગણવાના એક્ઝામ્પલ પણ પૂછાય છે, અને સાથે સાથે ડાયાગોનલ સ્કેલ અને પ્લેન સ્કેલ છે એ કઈ રીતે ડ્રો થાય એની માહિતી પણ આવે છે, અને એના એક્ઝામ્પલ છે એ પણ પૂછાય છે. હવે આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 2ની. તો ચેઇન સર્વે છે એની અંદર ખાસ કરીને આપણે લિનિયર મેઝરમેન્ટની વાત કરશું, બરાબર. હોરિઝોન્ટલ મેઝરમેન્ટ, બરાબર, હોરિઝોન્ટલ ડિસ્ટન્સ જે માપવું હોય એ આપણે ચેઇન સર્વે કરી અને માપી શકીએ. તો અહીંથી આપણા જે માપણીના જે મુખ્ય ભાગો છે એ સ્ટાર્ટ થઈ જાય છે. એટલે કે સર્વેની અંદર પહેલો પોર્શન આપણો જો કહવો હોય, પહેલી માપણી, તો કે હોરિઝોન્ટલ ડિસ્ટન્સ મેળવવા માટે આપણે ચેનનો ઉપયોગ કરીએ અથવા ટેપનો ઉપયોગ કરીએ તો એ આપણું પહેલું ચેપ્ટર છે ચેન એન્ડ ટેપ સર્વે. તો ચેન સર્વે ચેપ્ટરની અંદર આપણે લિનિયર મેઝરમેન્ટ એટલે કે હોરિઝોન્ટલ ડિસ્ટન્સ છે એ માપશું, બરાબર. એના માટે અલગ અલગ પ્રકારની જે મેથડ્સ આવે છે, ખાસ કરીને ડાયરેક્ટ મેથડ, ઓપ્ટિકલ મેથડ અને ઇલેક્ટ્રોનિક મેથડ, એના વિશે આપણે વાત કરશું ડિટેલની અંદર. પછી ચેન સર્વે માટે જે ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ થાય છે એના વિશે વાત કરશું. ખાસ કરીને ચેન સર્વિંગ માટે ચેન, પેક્સ, બરાબર, ટેપ્સ, એરો, રેન્જિંગ રોડ, ઓફસેટ રોડ, ઓપન ક્રોસ સ્ટાફ, ઓપ્ટિકલ સ્ક્વેર, લાઇન રેન્જર જેવા અલગ અલગ પ્રકારના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એનો ઉપયોગ છે એ કરવામાં આવે છે. દરેક ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ડિટેલમાં આપણે પછી વાત કરશું. ત્યારબાદ આપણે ચેઇન સર્વિંગ સાથે જે ટેકનિકલ ટર્મ્સ યુઝ થાય છે, એટલે કે ચેઇન સર્વે, સર્વે સ્ટેશન, બેઝ લાઇન, ચેક લાઇન, ટાઈ લાઇન, ઓફસેટ અને ટાઈ સ્ટેશન વિશે વાત કરશું. આ બધા ટર્મ્સ છે એ શેના માટે વપરાય છે, તો કે જ્યારે આપણે ચેઇન સર્વિંગ દ્વારા ડ્રોઈંગ છે એ કરતા હોય તો એની અંદર છે એ યુઝ થાય છે, બરાબર. પછી મેથડ્સ ઓફ ચેઇનિંગ એની વિશે આપણે વાત કરશું, બરાબર. પછી એરર ઇન લેન્થ ડ્યુ ટુ ઇનકરેક્ટ લેન્થ એન્ડ રિલેટેડ પ્રોબ્લેમ્સ, એટલે કે જો આપણે જે ટેપ અથવા ચેન દ્વારા જે મેઝરમેન્ટ કરવા જતા હોય તો જે ચેનનો ઉપયોગ કરીએ છીએ સાંકળનો, એની જો લંબાઈની અંદર કંઈ ભૂલ હોય તો આપણે મેઝરમેન્ટ કરીએ એ ખોટા આવે તો એના એક્ઝામ્પલ આપણને પૂછાય છે કે કઈ રીતે સાચા કરવા, એના માટેના ફોર્મ્યુલા આપણને આપેલા છે. એ જ રીતે ટેપ માટે પણ છે. ફિગરમાં તમે જોતા હશો જે તમને દેખાય છે, બરાબર, લોખંડની ચેન છે અને આ બાજુ જે છે ટેપ, તો તમે જોઈ જશે. ત્યાર પછીનો આપણો મુદ્દો છે એ ઓબ્સ્ટેકલ ઇન ચેઇનિંગ, એટલે કે જ્યારે આપણે ચેઇન સર્વે કરવા જઈએ ત્યારે ઘણીવાર એની અંદર અવરોધો આવે. દાખલા તરીકે તો કે આપણે અલગ અલગ રેન્જિંગ રોડ રાખેલા હોય તો એ પરસ્પર જોઈ શકતા ના હોય તો એને આપણે કહીએ છીએ ઓબ્સ્ટેકલ ઇન રેન્જિંગ. પછી આપણે ધારો કે વચમાં કાંઈ 2 ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેશન વચ્ચે નદી કેવું પાસ થતું હોય, બરાબર, તો આપણે ટેપ લાંબી ન કરી શકીએ, એટલે કે મેઝરમેન્ટ ન કરી શકીએ
તો ઓબ્સ્ટેકલ ઇન ચેઇનિંગ, બરાબર. એ જ રીતે બંને પણ આવે કે ઓબ્સ્ટેકલ ઇન રેન્જિંગ એન્ડ ચેઇનિંગ બોથ, બરાબર. તો એ વસ્તુની આપણે વાત કરશું. પછી આપણે રેન્જિંગની વાત કરશું, એટલે કે આરેખણ, બરાબર. એક સીધી રેખાને લંબાવી હોય અથવા એની ઉપર વધારે બિંદુઓ મેળવવા હોય, સ્ટેશન મેળવવા હોય, તેના માટે આપણે રેન્જિંગ કરવું પડે. રેન્જિંગ છે એના ફરી પાછા આપણે બે પ્રકાર પાડીએ છીએ, ડાયરેક્ટ રેન્જિંગ અને ઇનડાયરેક્ટ રેન્જિંગ. જ્યારે બે સ્ટેશન હોય એ પરસ્પર જોઈ શકાતા હોય ત્યારે આપણે ડાયરેક્ટ રેન્જિંગનો ઉપયોગ કરીએ છીએ, અને પરસ્પર જોઈ શકાતા ન હોય ત્યારે આપણે ઇનડાયરેક્ટ રેન્જિંગનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ આપણે ઓફસેટની વાત કરશું, બરાબર. તો ઓફસેટ છે એના પાછા બે પ્રકાર આવે છે, આપણે પરપેન્ડિક્યુલર ઓફસેટ અને ઓબ્લિક ઓફસેટ, બરાબર. એ ઓફસેટ છે એ કઈ રીતે માપી શકીએ આપણે, એના વિશે પણ આપણે વાત કરશું. ત્યારબાદ આપણે આપણું જે સર્વે સ્ટેશન હોય એનું લોકેશન સ્કેચ કઈ રીતે તૈયાર થાય, શું કામે તૈયાર કરવામાં આવે, એના વિશે વાત કરશું. અને રનિંગ મેઝરમેન્ટ ઓફ બિલ્ડિંગ વિશે વાત કરશું. પછી કન્વેન્શનલ સાયન્સ, એટલે કે જે આપણા ડ્રોઈંગ હોય એની અંદર અમુક સાઇન ઉપયોગ કરવામાં, ધારો કે કોઈ જગ્યાએ ટેમ્પલ હોય તો એને કઈ રીતે દર્શાવવું, કઈ જગ્યાએ રિવર હોય તો એને કઈ રીતે દર્શાવવું, પછી એ રીતે રેલવે બ્રિજીસ એને કઈ રીતે દર્શાવવા, એની એક અમુક ચોક્કસ સાઇન છે. તો એ સાઇન છે એ પણ આપણે આની અંદર જોશું. પછી આવશે રેકોર્ડિંગ ઓફ મેઝરમેન્ટ ઇન ફિલ્ડ બુક, એટલે કે ચેઇન સર્વેના જે આપણે પ્રેક્ટિકલ કરવા જઈશું એને ખાસ પ્રકારની એક બુકની અંદર આપણે નોંધશું, બરાબર. તો એ બુકને આપણે કહીએ છીએ ફિલ્ડ બુક. તો એની અંદર રીડિંગ છે એ કઈ રીતે લખવામાં આવે, ફિલ્ડ બુક કેવી હોય, એની સાઇઝ શું હોય, એ બધી માહિતી છે એ આપણે એની અંદર જોશું. તો આ વાત થઈ આપણા સેકન્ડ ચેપ્ટરની, એટલે કે ચેઇન સર્વે. તો ચેઇન સર્વેની અંદર ખાસ કરીને આપણે જ્યારે આપણે લિનિયર મેઝરમેન્ટ કરવું હોય, હોરિઝોન્ટલ ડિસ્ટન્સ માપવું હોય, તો એ કઈ રીતે થાય, એ કરવા માટે કયા કયા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર પડે, એ રીડિંગ છે કે એની અંદર નોંધવામાં આવે. એ રીડિંગ જ્યારે આપણે લેતા હોય અને એને પછી આપણે એના પછી ડ્રોઈંગ ડ્રો કરીએ તો એની અંદર કયા કયા પ્રકારની ટેકનિકલ ટર્મ્સનો યુઝ થાય, બરાબર. એના વિશે છે એ આપણે વાત કરશું. તો કંપાસ સર્વે છે એની અંદર ખાસ કરીને આપણે બેરિંગ છે એ માપીએ છીએ, બરાબર. એક પ્રકારની તમે દિશા કહી શકો અથવા ખૂણો કહી શકો. જેમ આપણે આગલા ચેપ્ટરમાં કીધું કે આપણે હોરિઝોન્ટલ ડિસ્ટન્સ ચેઇન સર્વેની મદદથી આપણે હોરિઝોન્ટલ ડિસ્ટન્સ અથવા લિનિયર મેઝરમેન્ટ છે એ કરી શકીએ. એ જ રીતે આપણે કોઈ પણ ધારો કે બે રેખા હોય, બરાબર, બે બાજુ હોય, એની આપણે બેરિંગ માપવું હોય અથવા દિશા માપવી હોય તો આપણે કંપાસનો ઉપયોગ કરી શકીએ. તો આ જે ચેપ્ટર છે એની અંદર આપણે કંપાસ વિશે વાત કરશું, એટલે કે બેરિંગ માપવા વિશે, બરાબર, ડાયરેક્શન મેઝરમેન્ટ માટે. તો એને આપણે કહીએ છીએ કંપાસ સર્વે. હવે સૌ પ્રથમ કંપાસ સર્વેની અંદર આપણે ક્લાસિફિકેશન આવશે, એટલે કે મેથડ્સ ઓફ લેન્ડ મેઝરમેન્ટની અંદર બે, ટ્રાયંગ્યુલેશન સર્વે અને ટ્રાવર્સ સર્વે, બરાબર. જ્યારે જે એરિયા સર્વે કરવાનો હોય એ નાનો હોય અને ફ્લેટ હોય ત્યારે આપણે ટ્રાયંગ્યુલેશન સર્વે છે એનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. અને એની અંદર ખાસ કરીને ચેન છે એનો જ ઉપયોગ કરવામાં આવે છે, એમાં કોઈ એન્ગ્યુલર મેઝરમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ હોય એનો ઉપયોગ કરવામાં આવતો નથી, બરાબર. પછી આપણે વાત કરીએ ટ્રાવર્સ સર્વે. તો કે જ્યારે એરિયા છે એ મોટો હોય, બરાબર, અને નંબર ઓફ સાઇટ્સ છે એ વધારે હોય તો એ બધાને કનેક્ટ કરીને આપણે એક ફ્રેમવર્ક બનાવીએ અને એની અંદર દરેક સાઈડ છે એનું આપણે ડાયરેક્શન અને લેન્થ છે એનું મેઝરમેન્ટ કરીએ તો એ આવશે ટ્રાવર્સ સર્વેની અંદર. ટ્રાવર્સ સર્વે છે એની અંદર આપણે એંગલ પણ માપવા પડે અને જે તે સાઈડ હોય એની લેન્થ પણ માપવી પડે, બરાબર. તો એંગલ અથવા બે ડાયરેક્શન માપવા માટે આપણે કંપાસનો યુઝ કરીએ અથવા થ્યોલાઇટનો ઉપયોગ કરી શકીએ. જો કંપાસનો ઉપયોગ કરીએ તો એને આપણે કહીએ છીએ કંપાસ ટ્રાવર્સિંગ અને થ્યોલાઇટનો ઉપયોગ કરીએ તો એને આપણે કહીએ છીએ થિયોડોલાઇટ ટ્રાવર્સિંગ. તો આપણું પેલું થઈ ગયું ટ્રાયંગ્યુલેશન સર્વે અને ટ્રાવર્સિંગ. પછી આપણું આવશે પ્રિઝમેટિક કંપાસ. હવે ખાસ કરીને કંપાસ સર્વેની અંદર આપણે બે પ્રકારના કંપાસ છે એ આવે છે, પ્રિઝમેટિક કંપાસ અને સર્વેયર કંપાસ. આ બંને છે એ મેગ્નેટિક કંપાસ છે, બરાબર. તો એની અંદર આપણે બે કંપાસ છે, પ્રિઝમેટિક કંપાસ અને સર્વેયર કંપાસ. તો સૌ પ્રથમ આપણે પ્રિઝમેટિક કંપાસના જે અલગ અલગ કમ્પોનેન્ટ્સ હોય એના વિશે વાત કરશું. ફિગરની અંદર તમે જે જોઈ રહ્યા છો એ પ્રિઝમેટિક કંપાસ જ છે. તો પ્રિઝમેટિક કંપાસના અલગ અલગ ભાગો હોય છે, જેમ કે પીવોટ, મેગ્નેટિક નીડલ, એજેટ કેપ,
ગ્લાસ કવર, કંપાસ પ્રિઝમ, બરાબર, એવું અલગ અલગ છે એ આપણે જોશું. પછી ફંક્શન ઓફ ડિફરન્ટ પાર્ટ્સ ઓફ પ્રિઝમેટિક કંપાસ, એટલે કે પ્રિઝમેટિક કંપાસના જે દરેક ભાગ છે એનું ફંક્શન શું છે એના વિશે આપણે માહિતી મેળવશું, બરાબર. ત્યારબાદ આપણે વાત કરશું સર્વેયર કંપાસની, એટલે કે સર્વેયર કંપાસ છે એની અંદર અને પ્રિઝમેટિક કંપાસ વચ્ચે પહેલાં તો શું તફાવત છે એના વિશે વાત કરશું. હવે ખાસ કરીને પ્રિઝમેટિક કંપાસ છે એની અંદર આપણને જે બેરિંગ મળે છે એ વોલ સર્કલ બેરિંગ WCBમાં મળે છે, જ્યારે સર્વેયર કંપાસ છે એની અંદર જે આપણને બેરિંગ મળે છે એ બેરિંગ છે એ આપણને રિડ્યુસ બેરિંગ RBમાં મળે છે, બરાબર. તો આ બે કંપાસ વચ્ચે આ એક મુખ્ય તફાવત છે, બરાબર. પ્રિઝમેટિક કંપાસ છે એના બેરિંગ જે માપવામાં આવે એમાં કોઈ દિશા બતાવવામાં આવતી નથી, પરંતુ સર્વેયર કંપાસના જે બેરિંગ માપવામાં આવે એમાં દિશા બતાવવામાં આવે છે. ત્યારબાદ આપણે મેથડ્સ ઓફ ટુ યુઝ પ્રિઝમેટિક કંપાસ વિશે વાત કરશું, એટલે કે પ્રિઝમેટિક કંપાસને ફિલ્ડ ઉપર કઈ રીતે વાપરવું એના વિશે વાત કરશું. અને એની અંદર ખાસ કરીને આપણે ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે પ્રિઝમેટિક કંપાસનું એ પણ આવશે, કે જેની અંદર આપણે પ્રિઝમેટિક કંપાસ છે એને ટ્રાયપોડ ઉપર કઈ રીતે ગોઠવવો, એનું સેન્ટરિંગ કઈ રીતે કરવું, એનું લેવલિંગ કઈ રીતે કરવું એના વિશે આપણે માહિતી મેળવશું. પછી એની અંદર અલગ અલગ ટેકનિકલ ટર્મ્સ આવે છે કે જે આપણને સર્વે દરમિયાન છે યુઝ કરતા હોય આપણે, એટલે કે ટ્રુ મેરિડિયન, પછી બેરિંગ, પછી મેગ્નેટિક મેરિડિયન અને મેગ્નેટિક બેરિંગ, આર્બિટરી મેરિડિયન અને આર્બિટરી બેરિંગ, પછી ડીપ ઓફ મેગ્નેટિક નીડલ, પછી ડેક્લિનેશન, ફોર બેરિંગ અને બેક બેરિંગ. તો આ બધી માહિતી છે એ આપણને કંપાસ સર્વેમાં મળશે. ત્યારબાદ આપણે ખાસ કરીને આગળ વાત કરી એમ કે પ્રિઝમેટિક કંપાસથી આપણને વોલ સર્કલ બેરિંગ મળે છે અને જે આપણા સર્વેયર કંપાસ છે એનાથી આપણને રિડ્યુસ બેરિંગ મળે છે. તો આપણે આ બે વચ્ચેનો તફાવત જાણશું અને આપણા ચેપ્ટર છે એની અંદર આ બંનેને લગતું એક્ઝામ્પલ છે એ પણ આવે છે કે WCB એટલે કે વોલ સર્કલ બેરિંગમાંથી રિડ્યુસ બેરિંગમાં કઈ રીતે કન્વર્ટ થાય અને રિડ્યુસ બેરિંગ છે એમાંથી WCBમાં કઈ રીતે છે એ આપણે ફેરવી શકીએ. ત્યારબાદ આપણને બેરિંગ ઉપર આપેલા હશે અલગ અલગ રેખાના, બરાબર, અને આપણને એના ઉપરથી ઇન્ક્લુડ એંગલ એટલે કે અંતર્ગત ખૂણા કઈ રીતે શોધી શકાય એના એક્ઝામ્પલ પણ એની અંદર આવે છે. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ પોર્શન છે અને એક્ઝામની અંદર છે એ ફરજિયાત એની અંદરથી પૂછાય જ છે. તો નેક્સ્ટ આપણે વાત કરશું લોકલ અટ્રેક્શન, એટલે કે જો આપણા કંપાસની આજુબાજુ કોઈ ચુંબકીય વસ્તુ રહેલી હોય તો એ ચુંબકીય સોય હોય તેના તરફ આકર્ષાય અને આપણે રીડિંગ છે એ ખોટા મળે, એને આપણે કહીએ છીએ લોકલ અટ્રેક્શન, બરાબર. તો એના વિશે આપણે વાત કરશું. લોકલ અટ્રેક્શન કઈ રીતે દૂર થાય જો રીડિંગની અંદર હોય તો એ આપણે વાત કરશું, બરાબર. કઈ રીતે લોકલ અટ્રેક્શન છે કે નહીં એની પણ જાણી શકાય એની પણ આપણે વાત કરશું. પછી આપણે કહીશું ક્લોઝિંગ એરર એટલે કે જે આપણે ટાવર્સ ના રીડિંગ લીધા હોય અને એના ઉપરથી આપણે જ્યારે ટાવર્સ ડ્રો કરીએ તો ત્યારે એનું પ્રથમ બિંદુ એના છેલ્લા બિંદુને મળતું ન હોય તો આપણે એને કહીએ છીએ ક્લોઝિંગ એરર. તો ક્લોઝિંગ એરર છે એ કઈ રીતે જાણી શકાય, જો ક્લોઝિંગ એરર હોય તો કઈ રીતે દૂર કરવી એના એક્ઝામ્પલ પણ આપણને આવે છે, તો એ પણ આપણે જોશું. ત્યારબાદ જે કંપાસ સર્વે છે એની અંદર એરર્સ જે આવે છે એના વિશે વાત કરશું. ખાસ કરીને એરર્સ છે ને આપણે 3 ભાગની અંદર વેચીએ છીએ: પર્સનલ એરર, ઇન્સ્ટ્રુમેન્ટલ એરર અને નેચરલ એરર. તો જે એરર છે એ થવાના કારણો અને એરર છે કઈ રીતે દૂર કરી શકીએ, બરાબર, એના વિશે વાત કરશું. ઘણીવાર છે ઇન્સ્ટ્રુમેન્ટની અંદર પરમેનન્ટ એરર્સ પણ હોય છે, એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટના કોઈ ભાગને હિસાબે, તો એના વિશે વાત કરશું. તો આ રીતે કંપાસ સર્વે છે એની અંદર આપણે ખાસ કરીને બેરિંગ કઈ રીતે માપી શકાય એટલે કે ડાયરેક્શન કઈ રીતે માપવી શકાય એના વિશે વાત કરશું, બરાબર. તો અહીં આપણા માપણીના 2 ચેપ્ટર પૂરા થયા. સૌપ્રથમ તો ચેપ્ટર નંબર 2ની અંદર આપણે વાત કરી લિનિયર મેઝરમેન્ટ એટલે કે હોરિઝોન્ટલ ડિસ્ટન્સની, અને હવે ચેપ્ટર નંબર 3ની અંદર આપણે વાત કરી બેરિંગ કઈ રીતે મપાય, બરાબર. હવે આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 4 એટલે કે લેવલિંગની. તો લેવલિંગ ચેપ્ટરની અંદર આપણે અલગ અલગ જે બિંદુઓ હોય એની આપણે રિલેટિવ હાઇટ એટલે કે એનું એલિવેશન કઈ રીતે મેળવી શકાય એની વાત કરશું, બરાબર. તો આ આપણું ત્રીજું સર્વેઇંગનું ચેપ્ટર આપણે કહી શકીએ કે પહેલા બેની અંદર આપણે લંબાઈ એટલે કે
હોરિઝોન્ટલ ડિસ્ટન્સ, બરાબર, લિનિયર મેઝરમેન્ટ કઈ રીતે થાય એની વાત કરી, અને એના પછીના ચેપ્ટરમાં બેરિંગ એટલે કે દિશા કઈ રીતે મળે એની વાત કરી. આ ચેપ્ટરની અંદર આપણે ખાસ કરીને ઊંચાઈ મેળવશું, બરાબર. સૌ પ્રથમ તો આ ચેપ્ટરમાં આપણે બેઝિક ટર્મિનોલોજીની વાત કરશું, એટલે કે જ્યારે આપણે ફિલ્ડ પર લેવલિંગ કાર્ય કરવા જઈએ ત્યારે કઈ કઈ પ્રકારની ટર્મિનોલોજી આપણે વાપરીએ છીએ, પછી આપણે એક્ઝામ્પલ ગણશું ત્યારે કઈ ટર્મિનોલોજી વાપરીએ છીએ. તો ખાસ કરીને લેવલ સરફેસ, પછી હોરિઝોન્ટલ એન્ડ વર્ટિકલ સરફેસ, ડેટમ, બેન્ચમાર્ક, રિડ્યુસ લેવલ, રાઇઝ ફોલ, લાઇન ઓફ કોલિમિનેશન, એક્સિસ ઓફ ટેલિસ્કોપ, એક્સિસ ઓફ બબલ ટ્યુબ, સ્ટેશન, બેક સાઇટ, ફોર સાઇટ, ઇન્ટરમીડિયેટ સાઇટ, ચેન્જ પોઈન્ટ, હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ, ફોકસિંગ અને પેરાલેક્સ. આટલી જે ડેફિનેશન છે એ સૌપ્રથમ આપણે જોશું, બરાબર, કે જે ખાસ કરીને જ્યારે આપણે લેવલિંગ કરવા માટે જઈએ, બરાબર, તો એની અંદર છે આ બધા ડેફિનેશન્સનો યુઝ છે એ આપણે કરતા હોઈએ છીએ, તો એના વિશે આપણે માહિતગાર હોવા જોઈએ. તો આ જ્યારે ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરશું ત્યારે ડિટેલની અંદર દરેક ટર્મિનોલોજી છે એ જોશું. ત્યારબાદ આપણે વાત કરશું કે લેવલિંગ કરવા માટે ખાસ કરીને આપણે ડમ્પી લેવલ છે એનો યુઝ કરીએ. તો ટાઈપ્સ ઓફ લેવલ, તો એની અંદર આપણા સિલેબસમાં છે ડમ્પી લેવલ છે. તો ડમ્પી લેવલ, ટિલ્ટિંગ લેવલ, ઓલ્ટો લેવલ, ડિજિટલ લેવલ, આ લેવલના પ્રકાર છે. આ લેવલની મદદથી આપણે છે કોઈ પણ બિંદુની હાઇટ છે એ મેળવી શકીએ. ત્યારબાદ સૌથી પહેલાં આપણે ડમ્પી લેવલ છે એના કમ્પોનન્ટ્સ વિશે વાત કરશું, બરાબર. એની ફિગર છે એની અંદર કઈ કયા કમ્પોનન્ટ્સ દર્શાવવામાં આવે છે એના વિશે વાત કરશું. પછી આપણે ઊંચાઈ મેળવવા માટે ડમ્પી લેવલ છે એની સાથે સાથે સ્ટાફનો પણ ઉપયોગ કરીએ. જે બિંદુની આપણે ઊંચાઈ માપવી હોય તે બિંદુ છે એના ઉપર સ્ટાફ રાખી અને ડમ્પી લેવલ દ્વારા ઓબ્ઝર્વેશન લઈ અને આપણે જે તે બિંદુની ઊંચાઈ મેળવી શકીએ. તો આવા જે સ્ટાફ છે એને ખાસ કરીને આપણે બે ભાગમાં વેચીએ છીએ, સેલ્ફ રીડિંગ સ્ટાફ અને ટાર્ગેટ સ્ટાફ. સેલ્ફ રીડિંગ સ્ટાફ છે એના પાછા 3 પ્રકાર પડે છે, સોલિડ સ્ટાફ, ફોલ્ડિંગ સ્ટાફ અને ટેલિસ્કોપિક સ્ટાફ, બરાબર. અને ટાર્ગેટ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ ઓફ ડમ્પી લેવલ વિશે વાત કરશું, એટલે કે જ્યારે આપણે ડમ્પી લેવલને ફિલ્ડ ઉપર લઈ જઈએ ત્યારે આપણે એનું હંગામી સમાયોજન કરવું પડે. એની અંદર ખાસ કરીને આપણે 3 મેથડ છે એનો યુઝ કરીએ છીએ. સૌ પ્રથમ તો સેન્ટરિંગ, પછી લેવલિંગ અને એનું ફોકસિંગ. તો આ ત્રણેય ઓપરેશન છે એ જ્યારે પણ આપણે ઇન્સ્ટ્રુમેન્ટ છે એની પોઝિશન બદલાય ત્યારે આપણે કરવા પડે, બરાબર. તો એના વિશે આપણે વાત કરશું. પછી આપણે વાત કરશું ક્લાસિફિકેશન ઓફ લેવલિંગ, એટલે કે લેવલિંગનું વર્ગીકરણ. એની અંદર ખાસ કરીને આપણે સિમ્પલ લેવલિંગ, ડિફરન્શિયલ લેવલિંગ, ફ્લાય લેવલિંગ, પ્રોફાઇલ લેવલિંગ, રેસિપ્રોકલ લેવલિંગ અને પ્રિસાઇઝ લેવલિંગની વાત કરશું. અલગ અલગ ફિલ્ડને આધારે આ મેથડમાંથી ચૂઝ કરવામાં આવે છે કે લેવલિંગ છે એ કઈ રીતે કરવું, બરાબર. ત્યારબાદ ખૂબ જ મહત્ત્વનો ટોપિક કે જે એક્ઝામમાં આપણને એક્ઝામ્પલ રૂપે પૂછાય છે, એટલે કે કોઈ પણ બિંદુ હોય એનું આરએલ, રિડ્યુસ લેવલ, એટલે કે એક પ્રકારની ઊંચાઈ મેળવવા માટે આપણે આ ચેપ્ટરની અંદર બે મેથડનો ઉપયોગ કરીએ છીએ. એચઆઈ મેથડ એટલે કે હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ મેથડ, અને બીજી મેથડ છે રાઇઝ એન્ડ ફોલ મેથડ. તો આ બે મેથડથી એક્ઝામ્પલ છે એ આપણને પૂછાય છે. આ બે મેથડની અંદર એક સિમ્પલ ટેબલની અંદર છે એ કેલ્ક્યુલેશન છે એ કરવામાં આવે છે, બરાબર. તો એના વિશે છે આપણે આ ચેપ્ટરમાં વાત કરશું, અને એક્ઝામને રિલેટેડ આ ટોપિક છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્સ ધરાવે છે. ત્યારબાદ આપણે જ્યારે લેવલિંગ કરતા હોય ત્યારે શું હોય કે આપણું ડમ્પી લેવલ અને સ્ટાફ વચ્ચેનું અંતર છે એ ઘણીવાર ખૂબ જ વધારે હોય. તો એવા સંજોગોની અંદર આપણે જે પૃથ્વીની ગોળાઈ છે એ ધ્યાનમાં લેવી પડે, અને સાથે સાથે આપણા જે રિફ્લેક્શન થાય એ પણ ધ્યાનમાં લેવું પડે. તો આ સંજોગોની અંદર આ બંનેને હિસાબે આપણા રીડિંગની અંદર ભૂલ આવે તો આપણે કર્વેચર અને રિફ્લેક્શનની હિસાબે જે સુધારા કરવા પડે એના વિશે વાત કરશું. એના ફોર્મ્યુલા છે એનું ડેરિવેશન કરશું, અને તેના ઉપરથી આપણે એક્ઝામ્પલ છે એ પણ ગણશું. ત્યારબાદ લેવલિંગની અંદર જે અલગ અલગ પ્રકારની એરર્સ આવે છે એના વિશે વાત કરશું. લેવલિંગની અંદર શું કામ એરર આવે છે, તે એરર ઘટાડવા કઈ રીતે ઘટાડી શકાય એના વિશે વાત કરશું. ત્યારબાદ આ જ ચેપ્ટરનો એક બીજો પોર્શન છે કન્ટુર્સ. તો કન્ટુર્સ કેને કહેવામાં આવે, ફિગરની અંદર તમે જોઈ શકતા હશો એ કન્ટુર્સ છે. તો કે એક સરખી ઊંચાઈવાળા બિંદુને આપણે જોડીએ અને આપણને જે રેખા મળે એને આપણે કન્ટુર કહીએ, બરાબર. એક સરખી
ઊંચાઈવાળા બિંદુને જોડવાથી જે આપણને રેખા મળે એને આપણે કહીએ છીએ કન્ટુર્સ. તો આ ચેપ્ટરની અંદર આપણે કન્ટુર્સની વાત કરશું. બરાબર, આપણે ડમ્પી લેવલની મદદથી જ ઊંચાઈ મેળવી અને આપણે કન્ટુર્સ છે એ ડ્રો કરી શકીએ. ત્યારબાદ યુઝીસ ઓફ કન્ટુર વિશે વાત કરશું, પછી કેરેક્ટરિસ્ટિક ઓફ કન્ટુર વિશે વાત કરશું અને મેથડ્સ ઓફ કન્ટુરિંગ વિશે વાત કરશું. તો લેવલિંગ ચેપ્ટરની અંદર આપણે ખાસ કરીને કોઈપણ બિંદુની એલિવેશન એટલે કે રિલેટિવ હાઇટ કઈ રીતે માપવામાં આવે તેના વિશે વાત કરશું. બરાબર, અને તે મેળવવા માટે ખાસ કરીને આપણે ડમ્પી લેવલ અને સ્ટાફનો ઉપયોગ કરીએ છીએ. અને એ રીડિંગ એકવાર નોંધાઈ ગયા બાદ તેના વડે આપણે હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ મેથડ અથવા આરએલ મેથડની મદદથી આપણે કોઈ પણ બિંદુ હોય એના માટે આરએલની ગણતરી છે એ કરશું. એની જે ગણતરી છે એ ખાસ કરીને આપણે લેવલ બુકની અંદર છે એ કરીએ છીએ. પછી ખાસ કરીને કોઈ પણ આપણું ડમ્પી લેવલ અને સ્ટાફ વચ્ચેનું અંતર જો વધારે હોય તો આપણે ત્યાં કરેક્શન પણ આપવું પડે, ખાસ કરીને કર્વેચર અને રિફ્લેક્શનની હિસાબે. તો એ જોશું અને પછી કન્ટુર વિશે વાત કરશું. બરાબર, હવે આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 5 એટલે કે પ્લેન ટેબલ સર્વે. તો પ્લેન ટેબલ સર્વે છે મિત્રો, એ એક એવી સર્વેઇંગની મેથડ છે કે જેની અંદર આપણે માપણી અને એનું જે ડ્રોઈંગ છે એ બંને એકસાથે કરી શકીએ. સર્વે વર્ક છે એની અંદર ફિલ્ડ ઓબ્ઝર્વેશન અને પ્લોટિંગ છે એ બંને એકસાથે કરી શકીએ. બાકીની જે બધી મેથડ છે એની અંદર પહેલાં આપણે રીડિંગ લેવા પડે, પછી એના ઉપરથી આપણે ડ્રોઈંગ છે એ તૈયાર કરીએ અથવા જે વસ્તુ આપણે મેળવી હોય મેળવી શકીએ લેબોરેટરીની અંદર. પણ પ્લેન ટેબલ સર્વેની અંદર જે પણ એરિયા છે એ ફિલ્ડ પર માપવામાં આવતો હોય, જે પણ રીડિંગ લેવામાં આવતા હોય એ જ છે ત્યારે ને ત્યારે ફિલ્ડ ઉપર છે એનું ડ્રોઈંગ છે એ સીટ પર તૈયાર થઈ જાય. એટલે કે ફિલ્ડ ઓબ્ઝર્વેશન અને પ્લોટિંગ બંને સાથે જ છે પ્લેન ટેબલની અંદર કરવામાં આવે. તો આ માટે ખાસ પ્લેન ટેબલનો ઉપયોગ છે એ કરવામાં આવે. તો સૌ પ્રથમ આ ચેપ્ટરની અંદર આપણે પ્લેન ટેબલ સર્વિંગનું ઇન્ટ્રોડક્શન જોશું. ત્યારબાદ પ્લેન ટેબલની અંદર જે અલગ અલગ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ થાય છે એના વિશે વાત કરશું. ફિગરની અંદર તમે જે જુઓ છો એ પ્લેન ટેબલના ઇન્સ્ટ્રુમેન્ટ છે. બરાબર, એક બોર્ડ તમને દેખાતો હશે, તેના ઉપર અલગ અલગ પ્રકારના જે ઇન્સ્ટ્રુમેન્ટ તમે જોઈ શકો. એની અંદર એક છે રફ કમ્પાસ છે. બરાબર, પછી સ્પિરિટ લેવલ છે, પછી ડ્રોઈંગ પેપર છે એ સીટ ઉપર બોર્ડ ઉપર રાખી અને ડ્રોઈંગ કરવામાં આવે. બરાબર, હજી એક ઇન્સ્ટ્રુમેન્ટ છે યુફોક વિથ પ્લમ્બોબ. બરાબર, અને ત્યારબાદ ડ્રોઈંગ એસેસરીઝ જે ડ્રોઈંગ માટે જરૂરી પડતી હોય તે. તો આટલા ઇન્સ્ટ્રુમેન્ટ છે એ પ્લેન ટેબલ સર્વેની અંદર એ આપણે આવે છે. હવે એના પછી આપણે વાત કરશું એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ ઓફ પ્લેન ટેબલ સર્વે. બરાબર, ઘણા પ્લેન ટેબલ સર્વેના છે ગેરફાયદા પણ છે. ઓરિએન્ટેશન ઓફ પ્લેન ટેબલ સર્વે એટલે કે જેટલી પણ સ્ટેશન પર આપણે પ્લેન ટેબલને ગોઠવીએ તે દરેક સ્ટેશન ઉપર જે ડાયરેક્શન છે બધી જગ્યાએ પેરેલલ હોય એટલે કે એક સરખી હોય એ રીતે આપણે પ્લેન ટેબલને ગોઠવવું પડે. તો એને કહીએ છીએ આપણે ઓરિએન્ટેશન. બરાબર, ઓરિએન્ટેશન છે એ કરવા માટે ખાસ કરીને આપણે બે મેથડોનો ઉપયોગ છે એ કરીએ છીએ. ઓરિએન્ટેશન બાય મેગ્નેટિક નીડલ અને ઓરિએન્ટેશન બાય બેક સાઇટિંગ. બરાબર, પછી આપણે વાત કરશું મેથડ્સ ઓફ સેટિંગ અપ પ્લેન ટેબલ ઓવર સ્ટેશન. પ્લેન ટેબલની જે અલગ અલગ મેથડ્સ છે એની અંદર ખાસ કરીને 4 મેથડ છે એ આવે છે. સૌ પ્રથમ તો મેથડ્સ ઓફ રેડિયેશન, પછી મેથડ્સ ઓફ ઇન્ટરસેક્શન, મેથડ્સ ઓફ ટ્રાવર્સિંગ અને મેથડ ઓફ રિસેક્શન. બરાબર, ત્યારબાદ આપણે વાત કરશું પોઈન્ટ ટુ બી કેપ્ટ ઇન માઇન્ડ ડ્યુરિંગ પ્લેન ટેબલ સર્વેઇંગ. એટલે કે જ્યારે આપણે પ્લેન ટેબલ સર્વેનો યુઝ કરતા હોય ત્યારે આપણે અમુક વસ્તુની છે એ કાળજી રાખવી પડે, તેના વિશે વાત કરશું. પછી એરર્સ ઇન પ્લેન ટેબલ સર્વેઇંગ એટલે કે પ્લેન ટેબલ સર્વેમાં આવતી ભૂલો, એના વિશે પણ આપણે વાત કરશું. તો આ આપણું થઈ ગયું ચેપ્ટર નંબર 5 પ્લેન ટેબલ સર્વે. બરાબર, ત્યારબાદ આવે છે આપણું ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ જીપીએસ એટલે કે ઇન્ટ્રોડક્શન ટુ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. મિત્રો, તમે જીપીએસ છે એનો ઉપયોગ કરો જ છો તમારા જે મોબાઈલ ફોનની અંદર પણ. તમે જે ગૂગલ મેપ અથવા જીપીએસનો યુઝ કરો છો તો એની મદદથી તમને ખ્યાલ જ છે કે તમે તમારું લોકેશન છે એ જાણી શકો, અથવા તમારે જો કોઈ જગ્યાએ રૂટ
નક્કી કરવો હોય, એટલે કે તમારે એક સિટીમાંથી બીજા સિટી અંદર જવું હોય તો તમે રૂટ પણ છે એ જાણી શકો, બરાબર, નેવિગેશન તરીકે એનો ઉપયોગ કરી શકો. તો આ થઈ ગયું જીપીએસ. તો સિવિલ એન્જિનિયરિંગ છે એની અંદર પણ જીપીએસ છે એ અલગ અલગ જગ્યાએ એનો યુઝ કરી શકીએ આપણે, બરાબર. તો એ કઈ કઈ જગ્યાએ આપણે એનો યુઝ કરી શકીએ એ છે એ આ ચેપ્ટરની અંદર આપણે આવશે, બરાબર. સૌપ્રથમ તો આપણે જીપીએસનું ઇન્ટ્રોડક્શન જોશું, ગ્લોબલ પોઝિશન સિસ્ટમનું. પછી મેપ્સ એન્ડ ટાઈપ્સ ઓફ ડિજિટલ મેપ્સ વિશે વાત કરશું. પછી ફંડામેન્ટલ ઓફ જીપીએસ, એટલે કે જીપીએસ કઈ રીતે કાર્ય કરે છે એના વિશે વાત કરશું. પછી યુઝીસ ઓફ જીપીએસ, ખાસ કરીને કઈ કઈ જગ્યાએ જીપીએસનો યુઝ કરવામાં આવે છે. તો કે આપણે કહી શકીએ કે લોકેશન માટે, નેવિગેશન માટે, ટ્રેકિંગ માટે, મેપિંગ એન્ડ સર્વે માટે, ટાઈમિંગ માટે આપણે જીપીએસ છે એનો ઉપયોગ કરીએ છીએ. પછી જીપીએસમાં જે અલગ અલગ પ્રકારના રિસીવર્સનો યુઝ થાય છે તેના વિશે આપણે વાત કરશું. પછી ફિલ્ડ ઉપર જીપીએસ કઈ રીતે વપરાય એના વિશે વાત કરશું. અને સિવિલ એન્જિનિયરિંગની અંદર છે એ જીપીએસ છે એ કઈ કઈ જગ્યાએ યુઝ થાય એના વિશે આપણે વાત છે એ કરશું. તો આ થઈ ગયું આપણું યુનિટ નંબર 6, બરાબર, ઇન્ટ્રોડક્શન ટુ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, બરાબર. તો મિત્રો અહીં આપણે આ 6 ચેપ્ટર છે એની વાત કરી, બરાબર. તો આ 6 ચેપ્ટર છે એના વિશે તમને થોડોક ખ્યાલ આવ્યો હશે કે આ ચેપ્ટરમાં આપણે આગળ જતા શું શું સિલેબસ છે એ ભણવાનો છે, બરાબર. આખું જે સિલેબસ છે એ સર્વે પર આધાર રાખે છે, સર્વેઇંગ એટલે કે માપણી પર. આનો બીજો જે પોર્શન છે સર્વેઇંગનું, એડવાન્સ સર્વેઇંગ, એ આપણા નેક્સ્ટ સેમેસ્ટરની અંદર આવશે, બરાબર. ફરી પાછું જો આપણે જોઈએ તો આખો ફ્લો, તો કે સૌપ્રથમ તો આપણે વાત કરી કે સર્વેઇંગ કેને કહેવામાં આવે, એનું ક્લાસિફિકેશન શું છે, એના પ્રિન્સિપલ્સ શું છે, કઈ જગ્યાએ સર્વેઇંગ વપરાય છે. પછી આપણે વાત કરી સ્કેલની, એટલે કે એકવાર આપણે જો ફિલ્ડ ઉપર માપણી કરી લઈએ તો એને સીટ ઉપર દર્શાવવું કઈ રીતે, બરાબર. એ તો બધા માપ મોટા હોય છે, તો એના માટે આપણે સ્કેલનો ઉપયોગ કરીએ. એના માટે આપણે 2 સ્કેલ જોઈ, બરાબર, એક તો પ્લેન સ્કેલ અને ડાયાગોનલ સ્કેલ. ત્યારબાદ આપણે ચેન સર્વેની વાત કરી, એટલે કે માપણીની અંદર સૌપ્રથમ આપણે કીધું કે લિનિયર મેજરમેન્ટ, હોરિઝોન્ટલ ડિસ્ટન્સ જો આપણે મેળવવું હોય તો એ મેળવવા માટે આપણે ચેન અથવા ટેપનો ઉપયોગ કરી શકીએ. એની અંદર પાછા અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ કયા યુઝ થાય એના વિશે આપણે વાત કરી. ત્યારબાદ આપણે એની અંદર રેન્જિંગની વાત કરી કે ઇનડાયરેક્ટ રેન્જિંગ અને ડાયરેક્ટ રેન્જિંગ. પછી આપણે કીધું કે પછીના ચેપ્ટરની અંદર કંપાસ સર્વેમાં કે આપણે જો કોઈ પણ ડાયરેક્શન નક્કી કરવી હોય અથવા બેરિંગ માપવું હોય, એંગલ જેવું થયું, તો એના માટે આપણે કંપાસનો ઉપયોગ કરી શકીએ, બરાબર. કંપાસ સર્વેની અંદર ખાસ કરીને આપણે કીધું કે આપણે 2 કંપાસ છે, મેગ્નેટિક કંપાસ, એનો યુઝ કરીએ છીએ. એક તો પ્રિઝમેટિક કંપાસ અને જે બીજું છે એ આપણું કીધું સર્વેયર કંપાસ, બરાબર. બંને વચ્ચેના તફાવત છે એની આપણે વાત કરી, બરાબર. અને એની અંદર ખાસ કરીને આપણે કીધું કે એક્ઝામમાં એક્ઝામ્પલ છે એ પૂછાય છે WCB વાળા, RB વાળા, અને ઇન્ક્લાઇન્ડ એંગલ કઈ રીતે ફાઇન્ડ થાય એ. ત્યારબાદ આપણે લેવલિંગ ચેપ્ટરની વાત કરી કે જેની અંદર આપણે કોઈ પણ બિંદુની રિલેટિવ હાઇટ, એટલે કે એલિવેશન કઈ રીતે મપાય એના વિશે વાત કર્યું, બરાબર. જેની અંદર આપણે કીધું કે અલગ અલગ પ્રકારના લેવલ છે એનો ઉપયોગ છે એ કરવામાં આવે છે. એની અંદર ખાસ કરીને આપણે ડમ્પી લેવલ છે આપણા સિલેબસની અંદર છે, તો ડમ્પી લેવલ અને સ્ટાફનો ઉપયોગ કરી અને આપણે રીડિંગ લઈ શકીએ. સ્ટાફના પણ આપણે 2 પ્રકાર કીધા, સેલ્ફ રીડિંગ સ્ટાફ અને ટાર્ગેટ સ્ટાફ. ત્યારબાદ કીધું આપણે પ્લેન ટેબલ સર્વે, એટલે કે જ્યારે આપણે ઓબ્ઝર્વેશન છે એ અને આપણે પ્લોટિંગ બંને સાથે કરવું હોય તો આપણે છે પ્લેન ટેબલ સર્વે અંદર કરી શકીએ, બરાબર. અને લાસ્ટમાં કીધું આપણે જીપીએસ, એટલે કે એડવાન્સ ઇન્સ્ટ્રુમેન્ટ, કે જેની મદદથી આપણે લોકેશન જાણી શકીએ, નેવિગેશન કરી શકીએ, ટ્રેકિંગ કરી શકીએ, અને સિવિલ એન્જિનિયરિંગની અંદર આપણે એનો અલગ અલગ રીતે ઉપયોગ કરી શકીએ, જે તમે બધા પણ તમારા મોબાઈલમાં યુઝ કરો છો. થેન્ક યુ.